brought to you by V-Guard. તો કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, તમારી પાસેથી જાણવા માંગીશું, નિલેશ કુંભાણી હજી પણ ગાયબ છે, ત્યારે આ તરફ કોંગ્રેસે કાર્યવાહી કરી દીધી છે અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા। નરેન્દ્ર, હજી નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવા માટેનો નિર્ણય જ એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે જે પણ સમગ્ર બનાવ બન્યો હતો એમનું ફોર્મ રદ થવું અને ત્યારબાદ એમની મિલીભગત ભારતીય જનતા પાર્ટી સાથે હોવાનું આ સંદર્ભની જે બાબતો સામે આવી હતી, ત્યારબાદ કોંગ્રેસ પક્ષની શિસ્ત સમિતિએ એમને એક નોટિસ પણ પાઠવી હતી અને એમને સ્પષ્ટ કહ્યું હતું કે એમની સામે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપોનો તેઓ જવાબ આપે, પરંતુ જે પ્રકારે તેઓ ગાયબ થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ સાથે એમનો સંપર્ક નથી થઈ શક્યો અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। શિસ્ત સમિતિની બેઠકે જે એમને નોટિસ પાઠવી છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે ફોર્મ ભરવામાં કોંગ્રેસ પક્ષની નહીં પરંતુ કુંભાણીની નિષ્કાળજી છે અને આ સિવાય ભારતીય જનતા પાર્ટી સાથે એમની મિલીભગત છે અને આ બાબત શિસ્ત સમિતિના ધ્યાને આવી છે અને એના જ કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સિવાય ચાહે સોશિયલ મીડિયા હોય કે પછી જે પ્રકારે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સૌરાષ્ટ્રવાસીઓમાં નિલેશ કુંભાણી સામે જે પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને આ તમામ બાબતો એ બાબત પુરવાર કરવા માટે સ્પષ્ટ થતી કોંગ્રેસ માટે જોવા મળી રહી છે કે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા અને એના જ કારણે એમને સમગ્ર તમામ જે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જ્યો હતો, એમના તમામ જે ટેકેદારો હતા એ એમના દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય શિસ્ત સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે કોર્ટમાં જવા માટેનો એક નિર્ણય પણ કોંગ્રેસ પક્ષ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ એ કોર્ટ પ્રક્રિયા માટે નિલેશ કુંભાણી સાથે હોવા જરૂરી છે કારણ કે એમની સાથે છળકપટ થઈ છે, કોંગ્રેસ પક્ષ સાથે છળકપટ થઈ છે અને એના જ કારણે એમની સાઇન રીટ પિટિશનમાં હોવી જરૂરી છે। જો કે કુંભાણી હાજર રહ્યા નથી, એ જે કોર્ટ પ્રક્રિયા કરવા માટે પણ જે ફોર્મમાં સાઇન કરવાની હોય છે એના માટે, અને આ તમામ બાબતોને શિસ્ત સમિતિએ ધ્યાને લીધી છે અને આખરે એમને 6 વર્ષ માટે હવે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર। તો જે રીતે નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, 6 વર્ષ માટે કોંગ્રેસે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કર્યા છે। જો કે ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી ગાયબ છે અને તે બાદ હવે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 21 એપ્રિલથી નિલેશ કુંભાણી ગાયબ છે અને હવે કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે। 6 વર્ષ માટે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફોર્મ રદ થયા બાદથી જ સુરતમાં આ રાજકીય ગરમાવો આવ્યો અને તે બાદથી જ ફોર્મ રદ થયું અને તે બાદ જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કોંગ્રેસ દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો, તે બાદથી નિલેશ કુંભાણી ગાયબ છે। પત્ની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નિલેશ કુંભાણી અમદાવાદમાં હોઈ શકે છે, પરંતુ હજુ સુધી નિલેશ કુંભાણીનો કોઈ જ અતોપતો નથી અને તે વચ્ચે હવે કોંગ્રેસે પણ કાર્યવાહીના ભાગરૂપે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। Brought to you by V-Guard.